એમાં મીઠું ચાલો બધા જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? આજનો પ્રસાદ છે અમારે સવિતાબેનના જન્મદિવસ નિમિત્તે. સવિતાબેનના જન્મદિવસ નિમિત્તે હસ્તે દેવુબેન અને કેશરબેન, સવિતાબેનના મમ્મી દેવુબેન અને સવિતાબેનના સાસુ કેશરબેન, એટલે સવિતાબેનનો જન્મદિવસ છે અને લંડનથી છે આપણે દેવમાસી એમની દીકરી, એમનો જન્મદિવસ છે એટલે એના સાસુ અને એના મમ્મીએ બંને તરફથી આજનો પ્રસાદ છે. મોઢું તો બંધ રાખો થોડીક વાર, ચાલુ કરી દે ને. અમારે લંડનથી સવિતાબેનનો જન્મદિવસ છે દેવમાસી. રોજ થાળીઓ પડે હાથમાંથી, જેના હાથમાં થાળી પડે ને એને વાસણ ટકવા બેસાડજો, એટલે બીજે દિવસે થાળી પડતી બંધ થઈ જાય. આઈ બેસ પૂરી. આજનો પ્રસાદ છે પાઉંભાજી, જાંબુ ને સલાડ. સલાડ નો લીધું? ઓલા ભૂંગળા દે, ભૂંગળા ભૂંગળા ભૂંગળા. સવિતાબેનના જન્મદિવસ નિમિત્તે અમારે હસ્તે દેવુબેન ને કેશરબેન, એક એમના સાસુ છે ને એક એમના મમ્મી છે, અને લંડનથી છે એમનો પ્રસાદ આજે. ક્યાં ગામ? અમારો આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ, ત્યાં અમારો આશ્રમ છે. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ બધાને. પાઉંભાજી, જાંબુ, સલાડ ને ભૂંગળા, હે ને? છાસ. બેન સારું કામ કરો છો, થેન્ક યુ. જેને સારું લાગે એમ નહીં થેન્ક યુ, ન લાગે એમ નહીં થેન્ક યુ. જય સ્વામિનારાયણ સુરતથી. જય સ્વામિનારાયણ. જય મજામાં, એકદમ મજામાં છે. મગનસિંહ ગોહિલ. જય સ્વામિનારાયણ બેનબા. જય સ્વામિનારાયણ ભાઈ. શું? આ બેસે બેસે તું આ બેસે. હા અનિલભાઈ, તમે રોજ મને મોકલો છો, મળી જાય છે. વસંતભાઈ પટેલ. જય સ્વામિનારાયણ. વર્ષાબેન. જય સ્વામિનારાયણ બધાને. જય સ્વામિનારાયણ. આવો અહીં ખાલી બેસો. ધોરાજીથી ગીતાબેન. ત્યાં વરસાદ છે, અમારે અહીં બહુ વરસાદ છે. અહીંયા વરસાદ છે, વરસાદ છે. કોના જન્મદિવસ નિમિત્તે છે? આજે તમે પાક્કું યાદ રાખ્યું ને? સાચું બોલજો. હે
મને ખબર પડી ગઈ તમે મેં બોલ્યા પહેલા તમે બોલ્યા ને એટલે આજ તમે મગજમાં રાખ્યું હે ને બરાબરનું. કોના જન્મદિવસ નિમિત્તે? અને હસ્તે કોણ છે? કેસરબેન અને દેવુબેન. અચ્છા, તો બર્થડે વિશ કરી દો. પ્રસાદ આપ્યો? કેસરબેન ને દેવબેન. એક એના સાસુ ને એક એના મમ્મી. બેન થેન્ક યુ કહી દો. ભગવાનની જય બોલે છે. જમવા માંડો તો. જય સ્વામિનારાયણ. આજે અમારે દેવ માસીના દીકરી એમનો જન્મદિવસ છે, સવિતાબેનનો. એટલે એમના સાસુ કેસરબેન અને એના મમ્મી દેવબેન એમના બંને તરફથી પ્રસાદ આપેલો છે. દીકરીઓને પાઉંભાજી, જાંબુ, સલાડ, ભૂંગળા, છાશ. ભગવાનને પ્રાર્થના કરી કે એમનું જીવન સરસ મંગલમય બને અને ભગવાન એમને ખૂબ સુખી રાખે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. બધી દીકરીઓને જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ કયો. તમને એમ થાય કે અમારે દીકરીઓને જમાડવું છે, નવરાત્રિ નિમિત્તે કાંઈ ગિફ્ટ આપવી છે, તો ચોક્કસ મને કોન્ટેક કરજો અથવા મેસેજ કરજો. મારો કોન્ટેક નંબર છે 98171993. તમને એમ થાય કંઈ લાણી આપવી છે તો કોન્ટેક નંબર 98171993 એ મારો કોન્ટેક નંબર છે. અને તમને એમ થાય કે ગુપ્તદાની દીકરીઓને ભણવામાં જમવામાં મદદરૂપ બનવું છે તો ગૂગલ પે, ફોન પે, પેટીએમ બધો એક જ નંબર છે 98171993. બોલો તો. 98171993. જય સ્વામિનારાયણ. જ્યોત્સનાબેન અલાઈ. જય સ્વામિનારાયણ. વરસાદ છે, આ વરસાદ છે. રણજીતભાઈ કે જય સ્વામિનારાયણ. હું કહી દઉં બધા વતી જમે છે એટલે બધા વતી હું કહી દઉં તમને જય સ્વામિનારાયણ. જિગ્નેશભાઈ પટેલ જય સ્વામિનારાયણ. અય ધીરું ધીરું, ધીમે ધીમે, ધીમું ધીમું. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.
ઘનશ્યામભાઈ જય સ્વામિનારાયણ, ઉષાબેન જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આશાબેન કેમ છો? મજામાં છીએ, એકદમ મજામાં. થેન્ક યુ ભાઈ. પ્રિયંકાબેન કેમ છો? જય સ્વામિનારાયણ. હિતુબેન તમારી સેવા અને કામગીરી ઓછા લોકો કરે છે, આવી મહેનત આવી સફળતા. થેન્ક યુ ભાઈ. ભગવાન કરાવે છે, આપણે તો એક નિમિત્ત છીએ. આપણે કાંઈ ન થાય આપણાથી, બધું ભગવાન કરાવે છે. જે ભગવાન કરતો હશે ને બરોબર જ કરતો હશે. હા ભાઈ રણજીતભાઈ જમી લ્યો, જમી લ્યો. ગિરીશભાઈ રાવલ જય સ્વામિનારાયણ ભાઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ને તમને એમ થાય કે આશ્રમે પધારવું છે, ચોક્કસ પધારજો. જુનાગઢથી આરડી વાઘેલા. વરસાદ કેવો પડ્યો? વરસાદ સારો હતો. ધર્મેશભાઈ સોની જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. પ્રિયંકાબેન દિવાળી આવશો? ચોક્કસ પધારજો, ચોક્કસ આવજો. જય સ્વામિનારાયણ. તમે જેટલી મહેનત કરો છો એટલી બધી બેન આવી રીતના એક કામ કરે તો આપણા દેશ આગળ આવે. ને અત્યારે વિનંતી કરે, સેવા કરે, આવી રીતના સેવા બધા કરે તો આ દુનિયામાં કોઈ ગરીબ ના રહે. થેન્ક યુ ભાઈ. ભગવાન કરાવે, આપણે શું કરવા વાળા, આપણાથી કાંઈ ન થાય. બધું કરતો હતો પ્રભુ છે, જે કરતો હશે ને સારું જ કરતો હશે. તમારી કામગીરી સારી છે. જેને સારી લાગે એને સારી, ન સારી લાગે એને સારી. એના માટે આપણે બધાનો આભાર માની. જેને સારી લાગે, ન સારી લાગે, બધાનો ખૂબ ખૂબ આભાર. જ્યારે આંખ આડેથી પડદો આમ આમ આખું ધૂંધળું દેખાતું હોય, પછી ચોખ્ખું દેખાવા માંડે ને પછી બહુ આમ સારું લાગે કે આ તો આપણી બહુ આમ ખોટું થઈ ગયું. જય સ્વામિનારાયણ. રૂપાલીબેન લાઠિયા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. જય માતાજી, જય સ્વામિનારાયણ. અમારા 78 વર્ષના મધર આપના ખૂબ વખાણ કરે છે. સત્સંગમાં સિંહણ જેવા બેન છે. વિરોધ વખતે પેલા બાપુને આપેલ. ના ના, આપણે બધું ભગવાન કરતા હોય. હું કહું છું ને, આપણે કાંઈ નથી કરતા. બધું કરતો હતો ભગવાન જ છે. બસ આપણાથી થાય એટલી સેવા કરવાની અને ભગવાનને રાજી કરવાના. બસ જગતમાં માણસ તો છે ને બે ચહેરા લઈને જ ફરે. કોકના જ એક ચહેરા હશે. અત્યારે જગતમાં જાજા માણસોના બે ચહેરા છે. એટલે બે ચહેરાવાળા આપણને ભગવાન ન બનવા દે. બસ હંમેશા ભગવાન બનાવે ને તો એક ચહેરાવાળા બનાવે. જેવા છીએ ને એવા એક. બસ બેન, બધા માણસો સરખા ન હોય. દુનિયા વાતો કર્યા વાળા માણસ ખરાબ બોલવા મળશે. જરૂરી દુનિયામાં બધા પ્રકારના, આ બધા પ્રકારના હોય. બધા પ્રકારના માણસો હોય. બહુ એટલે બહુ પ્રકારના માણસો હોય. બેન, એક વખત અમારે આશ્રમે દર્શન કરવા આવવું છે. પરસોત્તમ ભાઈ ચોક્કસ પધારજો ભાઈ, ચોક્કસ આવજો, ચોક્કસ પધારજો. આ કાલ રણજીતભાઈનો બર્થડે હતો. હેપી બર્થડે કહી દો ભાઈ. બેનના આશીર્વાદ સદાય માટે સાથે જ હોય.
હું તો 5 વર્ષથી તમારા કોન્ટેક્ટમાં છું, તમારો કોન્ટેક્ટ નંબર, તમારી કામગીરી જોઉં છું, આજે ન્યાય 4-5 વર્ષથી કામગીરી જોઉં છું. થેન્ક યુ ભાઈ. ના બેન, તમે જેવી બધી સલાહ શિખામણ આપો છો એમાંથી વિશેષ તમે સાચા છો. આવી સેવાને ધન્યવાદ છે. થેન્ક યુ ભાઈ માવાણી. થેન્ક યુ ગીતાબેન, થેન્ક યુ. બધાનો ખૂબ ખૂબ આભાર. જેને સારા લાગે એના માટે સારા છે, જેને ખરાબ લાગે એના માટે ખરાબ છે. બસ બહુ સારા બનીને ક્યારેક બહુ અફસોસ થાય, બહુ જ અફસોસ થાય. બહુ સારા બની લીધું હોય ને પછી બહુ અફસોસ થાય કે અહીંયા તો આપણી કોઈ કિંમત નથી, આપણી કાંઈ વેલ્યુ નથી. એવું બહુ જ થાય ઘણીવાર જિંદગીમાં. એવા સંઘર્ષો કરતાં કરતાં ઘણી વખત એવી ઠોકરો લાગતી હોય. હંસાબેન વેકરિયા, થેન્ક યુ. મેહુલભાઈ, જય સ્વામિનારાયણ. અત્યારે સમય કેવો છે ખબર? કામ કરે ને કાલું લાગે ને વાત કરે ને વાલું લાગે. જે મીઠી મીઠી વાતો કરતા હોય ને વાલા લાગે ને કામ કરતા હોય ને ખરાબ લાગે દુનિયાને. અત્યારે સમય આવો છે એટલે અત્યારે સમય આવો છે એટલે હું રોજ મારા વિચાર લખતી હોઉં છું. ઘણી વખત મને કોઈ એવું પૂછે કેના માટે, હું કોઈ માટે ન લખતી, મને ગમે નહીં લખતી હોય વિચાર. સારા માણસો જ દુઃખી છે 100%. સારા માણસોની કિંમત જ નથી આ જગતમાં. પણ કાંઈ વાંધો નહીં, ભગવાન પાસે જ કિંમત કરવાની. માણસ તો આ કોઈ દિવસ કરશે જ નહીં. તમે એને આખા હીરા મોતીને સોનેથી મઢી દો ને કે રૂપિયાના ઢગલેથી મઢી દો ને તો એ માણસ કિંમત ન કરે, એને બીજા જ સારા લાગે. ગીતાબેન, સાચી વાત છે. કાંઈ વાંધો નહીં, આપણે આપણું કામ કરતું રહેવાનું, કોઈને સારા લાગી કે ન લાગી. વિનોદભાઈ, સાચી વાત છે. હા, સાચી વાત છે. હંસાબેન વેકરિયા, અમારો આશ્રમ આવે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. આજે પૈસાનો જમાનો આવી ગયો. સાચી વાત છે 100%. તમે દિલથી પૈસાથી બધી રીતના મદદરૂપ કર્યા હોય ને તો એ તમારી કિંમત ન થાય જ નહીં ક્યારેય. એ તો કોક જ ઓળખી શકે અને કોક જ તમારા માટે બધું છોડી શકે. પ્રિયંકાબેન, સરસ વાત કરી બેન. હા, વાતમાંથી વાત નીકળે તો જનરલ વાત થઈ જાય રોજના માટે, કાંઈ ને કાંઈ વાત ઉપર વાત થઈ જાય, જેથી કરીને આપણે એકાબીજાને બધાને જાણવા મળે, આપણને એકાબીજાને જાણવા મળે. બીજું તો શું આમાં. જય સ્વામિનારાયણ. શું કહે છે? ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમને એમ થાય કે અમારી દીકરીઓને મળવા આવું છે તો ચોક્કસ પધારજો આશ્રમે. આશ્રમ છે રાજકોટ અમદાવાદ હાઈવે, લીંબડી સાયલા વચ્ચે બલદાણા ગામ. બેન, જ્યારે આપણે લોકો માટે આપણી જાત ઘસી નાખી હોય અને એ લોકો જ્યારે આપણી કદર ના કરે અને પીઠ બતાવે ત્યારે બહુ દુઃખ થાય. કાંઈ વાંધો નહીં, ભગવાનને પ્રાર્થના કરવાની, કાંઈ વાંધો નહીં. કદર ન કરે ને ત્યારે બધો હિસાબ કરીને પછી એ સંબંધમાંથી નીકળી જવાનું. પછી 7 સોનાના સંબંધ હોય તો મૂકી દેવાના અને બધો હિસાબ કિતાબ કરીને એ સંબંધમાં નીકળી જવાનું. પછી જ્યારે સમય આવે ને ત્યારે ખબર પડે કે આ સંબંધ ખોઈ નાખ્યો, ખોટો ખોયો. રીને હીરાને પારકા ઝવેરીની કિંમત માણસ થાકી ના થઈ. કંઈ સમજાણું નહીં. મારી વાઈફ મનીષાબેન તમને સ્વામિનારાયણ કહે છે. જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મેં ઘણીવાર રિચાર્જ થાય કે આટલી મહેનત આટલી
બેઠે તમને ઘણીવાર રિચત થાય કે આટલી મહેનત, આટલી તમારી કામગીરી, તો આ લોકો તમને બેન કહે છે. વીટીવી સચિનભાઈ, થેન્ક યુ ભાઈ. સત્ય બતાવતા રહેજો જીવનમાં, ન્યૂઝમાં, બસ એટલી તમારી પાસે આશા અને અપેક્ષા રાખી છે. દિન દુખિયાને કોઈ તમારી પાસે આવે ને કે આ ન્યૂઝમાં બતાવો તો સાચી એની વેદના બતાવજો. દુઃખી નહીં તો આપણે દુઃખી છીએ જ નહીં ભાઈ. તમારી વાત બધી સત્ય હોય છે. અમુક માણસોને કડવી લાગે, હા કડવી લાગે, લાગતી હોય ઘણાને કડવી, તો લાગવા દેવાની. રણજીતભાઈ હું લઈ લઈશ જ્યારે કોઈનું નહીં હોય ને ત્યારે લઈ લઈશ. બહુ આનંદ થયો. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ બધા. દીદી મારે તમને મળવું છે, ચોક્કસ પધારજો, બધા પધારજો, ચોક્કસ પધારજો. જય માતાજી. જય માતાજી. હા બસ ભગવાન ઉપર તમારા નજીકનાનું પલોનું કામ થયું ને અહેવાલ પછી. હા તમારા નજીક પુલનું કામ થયું ને, હા ચોક્કસ થઈ ગયું ભાઈ. બસ એટલે તો કહું છું ને, બસ એવા કોઈ પણના, અમારા નહીં પણ કોઈ પણના એવા પ્રશ્ન હોય તો તમે વાચા આપતા રહેજો. બસ એ બિચારો ક્યાં કહેવા જશે, કોઈ નહીં સાંભળે તો એની વેદના કોણ સાંભળશે. આપણે ક્યાં કોઈ ઘરે ખાવા જવું છે બેન, ઘરનો ખાવું, મહેનત કરવી, સાચી વાત છે, 100% સાચી વાત છે ભાઈ. ચાલો ઘણી બધી વાતો થઈ ગયા છે. વાતુમાં આપણે બધા રોજે વાતો કરી જ છે કાંઈ ના કાંઈ ટોપિક ઉપર, એટલે આનંદ થાય છે. અમૃતબેન કેમ છો? પધારો હવે ઇન્ડિયા. બેન એક વખત અમારા ગામમાં સ્વામિનારાયણ મંદિરે પધારો. હનુમાનજી દાદાનું મંદિર છે, પુરુષોત્તમભાઈ ગાંગાણી, જામસર. ચોક્કસ ભાઈ આવીશ, હું જામનગર આવીશ ને ત્યારે ચોક્કસ આવીશ, ચોક્કસ પધારીશ. કાંઈ વાંધો નહીં અનિલભાઈ, નો વાણું એમાં કાંઈ વાંધો નહીં. જય સ્વામિનારાયણ. જયાબેન વેકરિયા, જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને તમે બધા ખૂબ સાથ સહકાર આપો છો, જેથી કરીને આટલી દીકરીઓ ભણે છે. વધારે સાથ સહકાર આપણને જેમ મળતો રહેશે એમ આપણે દીકરીઓ વધારતા રહેશું. એવી રીતના આપણે દીકરીઓને વધારતા રહેશું. સુરત આવો, ચોક્કસ સુરત આવીશ. સુરત ઘણા બધા નવરાત્રિમાંથી આમંત્રણ આવ્યું છે, ઘણા બધા સુરતથી આમંત્રણ આપ્યું છે નવરાત્રિવાળા ભાઈઓએ કે બેન પધારો, આવો. પણ સમયના અભાવને લઈને એટલે બધે ક્યાંથી ખાવું. આવીશ તો ચોક્કસ મળીશ, ચોક્કસ. અને તમે બધાએ ભાવ પ્રેમથી આમંત્રણ આપ્યું છે ને, બધાનો ખૂબ ખૂબ આભાર. ટીનાભાઈ પ્રજાપતિભાઈ મને વોટ્સએપ કરજો ને, મારો વોટ્સએપ નંબર છે 9817199323. બેન કચ્છ આવો ત્યારે જરૂર અમારો કોન્ટેક કરજો ને મારા ગામડા આવજો. હું ટૂંક સમયમાં જ કચ્છ આવવાની છું. લ્યો ને, ચાલો કહું ને તો ટૂંક સમયમાં જ કચ્છ આવવાની છું. જય સ્વામિનારાયણ. મને ભાઈ નરસિંહભાઈ મને છે ને વોટ્સએપ કરી દો ને મેસેજ, કચ્છમાં કઈ જગ્યાએ, હું ચોક્કસ આવીશ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધા પધારજો ને ભગવાન સૌનું મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ચાલો જય સ્વામિનારાયણ.